હેલો ફ્રેન્ડ્સ, તમે ક્યારેક ઘઉંના લોટની બટાકા જોડે સેવ બનાવી છે? બહુ જ મસ્ત બને, ખાવામાં બી ટેસ્ટી લાગે અને ડિફરન્ટ ખબર જ નથી પડતી કે તમે ચણાનો લોટ લીધો છે કે ઘઉંનો. તો ચલો રેસીપી બતાવું. કોઈને ના ખાવાનો હોય ચણાનો લોટ તો આ રીતે ચોક્કસથી બનાવજો, મજા. હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. આજે આપણે બટાકા ઘઉંના લોટની સ્પાઇસી સેવ બનાવીશું. ચણાના લોટ જોડે બનાવી જશે, ઘણા બધાએ ખાધી હશે, પણ કોઈને ચણાનો લોટ ના ખાવો હોય તો કોઈ આ રીતે બી બટાકા જોડે બનાવીને ખાઈ શકે છે. એકદમ ઝીણી ચાયણીથી આપણે બટાકાને મેશ કરી લઈશું, એટલે જે પલ્પ આવે એ જ લઈશું. ઉપરથી નોર્મલ કણીવાળું બટાકું નહીં લઈએ. તો સેવ ઝીણી પાડવાની છે તો અંદર નડે નહીં આપણને કોઈ કણ કે એવું. તો પહેલાં એને ચાળી લઈશું બરાબર. તો બટાકું મસ્ત મેશ કરી અને ઉપર 1 વાટકી જેટલો મેં ઘઉંનો લોટ એડ કરી દીધો છે. સ્પાઇસી કરવી છે તો મરચું એડ કરીશું, ગરમ મસાલો એડ કરીશું, હળદર અને ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું. નોર્મલ 1 ચમચી જેટલું જ તેલ, વધારે નહીં. અને નહીં નાખો તો બી ચાલશે, પણ થોડું નાખો ને તો છોકરાઓને સારું લાગે. 1 જ ચમચો હતો, પણ મેં એટલે ઓવર ભર્યો નથી. પહેલાં તમારે આ લોટને બટાકામાં બરાબર મસળી લેવાનું. જરૂર પડે તો જ પાણી એડ કરવાનું. નહીં બહુ ઢીલો કે નહીં બહુ કડક એવો લોટ બાંધી દઈશું, જેવું આપણને સેવ ફાવે પાડતા. બહુ કડક હોય તો હાથ બી દુખવા આવે, એટલે નોર્મલ તમને ફાવે, તમે સેવ પાડતા હોય એ રીતે લોટ બાંધી લેવાનો. લોટ મસ્ત બંધાઈ ગયો છે. એવું લાગે તમને ક્યાંય કે બટાકાનું એવું થોડું રહેશે તો 1-2 ટીપા તેલ પાડી અને મસ્ત એને મસળી લેવાનો. સારો એવો મસળી લીધો છે એટલે સેવનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે સંચો લઈ અને આપણે લોટ એમાં ભરી લઈએ. મીડિયમ સાઇઝની લીધી છે, આનાથી નાની બી આવે છે ફ્રેન્ડ, તો તમે એ બી લઈ શકો. એટલે આપણે બટાકું મસ્ત મેશ કરીને લીધું. તો સંચો લઈ લીધો છે, એમાં તેલ લગાવવું હોય તો ચોક્કસથી લગાવી દેવાનું. એમ બી ચોંટવાની ને એમ બી ચોંટવાની ફ્રેન્ડ. વધારે પડતું તેલનો ઉપયોગ ના કરવો હોય તો તમે એમને બી ભરી શકો છો. જે રીતે અંદર લોટ એડ કરવો હોય બધો આવે તો બધો, તમને જે રીતે ફાવે એ રીતે લોટ ભરી લઈશું. જો છે ને આ રીતે આપણે પાડી જઈશું. તેલ બહુ માપનું જ આવવા દેવાનું, બહુ ઓવર ગરમ ના જોઈએ ફ્રેન્ડ, કારણ કે ઘઉંનો લોટ છે અને અંદર બટાકું છે. બરાબર, નાના નાના ચક્કર કરીશું. મેં કંઈ આને લોટને ગરમ નથી કર્યો કે કશું જ નહીં. નોર્મલ જેમ ચણાનો લોટ લે એ રીતે લઈ અને બાંધી દીધો છે. એક બાજુ એને ફેવરી લઈશું. ના બનાવી હોય ને તો ઘઉંના લોટની બટાકા જોડે એકવાર આ સેવ ટ્રાય ચોક્કસથી કરજો, તમને મજા આવશે. ચલો તો મળીએ આગળના નવા બ્લોગમાં. બાય.